મેં યુટ્યુબ પર મેં જોયો વિડીયો, તો મને એવું લાગ્યું કે આ ઓનલાઈનથી મંગાવી જેવું ખરું એમ. એ જ પ્રમાણે અત્યારે લાગમાં છે ને આ જો એનું ફ્લાવર ને નમસ્કાર ખેડૂત મિત્રો. ભાઈ, આપણે તમારો પરિચય આપજો. મારું નામ પ્રવીણભાઈ ગુમનભાઈ ગામિત, મારું ગામ મધરપુરી, તાલુકા માંડવી, જિલ્લો સુરત. બરાબર. અને તમે આ ફૂલે પુષ્પા તુવેરની વેરાયટી વાવેલી છે. ફૂલે પુષ્પા તુવેર. આ પહેલા તમે કઈ તુવેર વાવતા? તુવેર પેલી દેશી વાવતા હતા, પણ જોઈએ એવો ફાલ અમને મળતો નહીં હતો અને પેલું ઉત્પાદન મળતું નહીં હતું એમ. બરાબર. તો એમાં છે ને મેં તમારા યુટ્યુબ પર તમારા વિડીયો આવતા હતા ને, તો એ મેં યુટ્યુબ પર મેં જોયો વિડીયો, તો મને એવું લાગ્યું કે આ ઓનલાઈનથી મંગાવી જેવું ખરું એમ. તો તમે જેવું વિડીયોમાં જોઈતી એવી થઈ ખરા? વિડીયોમાં જોયું ને એ જ પ્રમાણે અત્યારે લાગમાં છે ને આ જો એનું ફ્લાવર ને એને લાગજો ને ડાળી અને બેટા ડાળીઓની સંખ્યા વધારે અને ફ્લાવરિંગ એકદમ ઘાટું લાગેલું છે. કમ્પ્લીટ છે એનું રિઝલ્ટ મને બહુ સરસ લાગ્યું. એટલે આ વખતે હવે બધામાં છે ને આ જ કરવા જેવું લાગતું છે. બીજું આમાં તમે માવજત શું કરેલી? માવજતમાં તો અત્યારે છાણિયા ખાતર નાખેલું, બીજું કઈ માર્યું નથી. છાણિયા ખાતર સિવાય ખેડૂત મિત્રો કાંઈ કરેલું નથી બધું એમ. અને પ્લસ માં વચ્ચે સોયાબીન હતા. સોયાબીન ની કેટલી હાર હતી? સોયાબીન ની કેટલી? સોયાબીન ની 4 હાર હતી. 4 હાર સોયાબીન ની હતી પ્લસ આ તુવેર. એટલે સોયાબીન માંથી તો ઉત્પાદન આવી ગયું. વધારાની તુવેર છે અત્યારે. સોયાબીન મારે છે ને 70 મણ થયું. 70 મણ થયું. કેટલા વીઘાનું છે? એ 4 વીઘાનું છે. 4 વીઘાનું 70 મણ સોયાબીન થઈ ગયું. આ વધારે ન. હવે આને જે છે ને પાછું કટિંગ કરીને છે ને આને આ જે તુવેર પાકે છે ને એનું કટિંગ કરી ને પાછું ઉત્પાદન લેવા. પાછું લેશો એટલે 2 વખત ઉત્પાદન આવે એનું. એટલે દોઢું ઉત્પાદન તમને મળી જાય. ડબલ ઉત્પાદન આવે ડબલ. અને અત્યારે વચ્ચે પાછો ચારો ભેંસ માટે તૈયાર થઈ ગયો છે. બાજરી નાખેલી છે આપણે ચારો અત્યારે. એટલે આ છે ને ગાય માટે આટલો થઈ જાય ચારો. આ તુવેર પાકી જાય ને વધતા આ બાજરો થઈ જાય. એટલે આ ડબલ પાક છે. તમે જો કોઈ મુખ્ય પાક કરતા હોય તો પૂરક પાક તરીકે અથવા તો પાળે આપણે ખાલી એટલી જ જગ્યા જોઈએ. તુવેર નું તમારે બીજો બધો ખર્ચો નીકળી જાય. કાંઈ માવજત વગર તુવેર તમારે વધારે થાય. બીજું તમને અહીંયા બતાવું તો અંદર સુધી ફ્લાવરિંગ છે તમારે. અંદર સુધી એમ આખો આમ સરિયત છે આનો જો. અને એક ઝુમખામાં તમને 4 શીંગો જોવા મળશે. જો 4 શીંગો જોવા મળશે અને એક શીંગમાં 4 દાણા જોવા મળશે એમ. એટલે તમે વિચારી શકો કે આનું ઉત્પાદન કેટલું આવે. વેરાયટી સારી છે. વેરાયટી સારી છે. તમને ભાઈ કેવી લાગી? સારી. અમને બી સારી જ લાગી. સારી લાગી. દેશી વાવો એની કરતામાં સારું ઉત્પાદન મળશે. ઉત્પાદન મળે એવું લાગ્યું અમને એમ. તો ખેડૂત મિત્રો, એક વેરાયટીની ખાલી પસંદગીથી તમે પોતાના ખેતરનું ઉત્પાદન, પોતાના ખેતરનો નફો કઈ રીતે વધારી શકો. તો તુવેરની જો પસંદગી કરતા હોય તો ફૂલે પુષ્પા તુવેરની અવશ્ય પસંદગી કરી શકો. અમને સારી ગમી તુવેર. સારી લાગી? સારી લાગી. આ બધો લાગ તમે જો ને બધી બાજુ બતાવો. અને આખો આમ ઝાડ ટાઈપ નું થાય છે. ડાળીઓ અને પેટા ડાળીની સંખ્યા. આ ડાળી છે ને એ છે ને મારે છે ને ખૂટો રોપવો પડ્યો છે આને. આને છે ને આ ભાગી જાય ટેકા માટે ખૂટો રાખ્યો છે અહીંયા. ખૂટાથી અને અહીંથી તૂટી ગઈ એને પાછી વીટાડીને પાછી એને ઉભી કરી દીધી આમ. એટલે આ એકદમ એમ ફાટી ગઈ. શીંગોની વજન એટલું થાય કે વજન એટલું ને આજે વજન જો એક જ છોડવો છે. એક જ છોડવો છે. તમે દેશી તુવેરમાં કે બીજી વેરાયટીમાં જોશો તો 4-5 છોડવા ભેગા કરો ત્યારે જો આનો જો જે પ્રમાણે મેં વિડીયો જોયો ને એ જ પ્રમાણે આવ્યું. એટલે મને એમ સંતોષ છે એમ. હજી આવતા વર્ષે તમારે આનાથી સારી બનાવવાની છે. આવતા વર્ષે તો કમ્પ્લીટ. આ તમે ખાલી છે ને અખતરા પ્રમાણે મેં બનાવી છે સોયાબીનમાં. બાકી જે સ્પેશિયલ બનાવે ને તો પછી એક તો શું છે, હું ઓર્ગેનિક બનાવું છું. બરોબર. આમાં કઈ માવજત કરેલી જ નથી. આ જો આ તુવેર જો આ નમી જ પડેલી. હા, નમી પડેલું છે. આ તુવેર જો આ જો છે ને આ કેવું છે? આ હરિયા જો આનો લાગ જો એ કેવું છે ને. રેડી. ધન્યવાદ.